અલ્યા મારું બેટું ટેમે ટાઈટ ચીવી પડે રહી છે ને વાયરો ચેવો આવેલો છે. હજી મારો બેટો અમરોદીની આવતા ચમ નથી હજી કોઈ દેખાતા નથી. હવે મારું બેટું એમાં પાછો વાયરો ચેવો આવેલો છે બરોબરનો. હવે શું કરશે? કોક કરવું પડશે મારું બેટું. અમરાદીને બરાબર કોક કરાડો. અમરોદી પણ મારા બેટા દેખાતા નથી. ધંધાનો ટાઈમ થઈ ગયો છે ને હવે અમરોદી આવે તો સારી વાત છે. સારું છે તો આવે રાતો તો પણ બુડું તમે ચાર ના આવો રાતો પણ એટલે ભૂલ થઈ ગઈ મારે પણ બુડું તમે તો યાર તમને ખબર છે ને મારા બૈરાની એટલે પણ ઈ તો મને ખબર છે પણ તમારા વાજે હું બુડા ચાર નો ઢાઢ નો હોક લઈ ગયો હોક લઈ બુડું ઢાઢોળી વાત છે કુંવારા ને અલ્યા પણ કેવી વાત એવું તો જો મારે ઘરી બૈર હા હટ ખાવા બનાવે ની હવે મારું અને મને મારું બુડો આવડે ની એ બધું ઉપાડ્યું ને તમારે તો અને હવે એમાં તો હવે દાટો ને બધી રીસે રેડી થઈ બસ હવે ઈ વાતમાં પથરો મેલો પર શું વાત હતી ઈ વાત ઈ હતી કે હવે આપણે ધંધાનો ટાઈમ થઈ ગયો છે. આપણે બોલો આપણો જોનો ધંધો હા જોનો તાર જોનો પણ એમાં એવું છે આપણે 2 માળની બનાવી બિલ્ડિંગ હા એ 2 માળનું મકાન બનાવીને મેલ્યું છે ધંધામાં તો અત્યારે હવે ધંધો વાળી ચાલુ કરવો પડશે કારણ કે 25 બીડી ને પાસે વજ્યા નથી. હા તો હવે ધંધો ચાલુ કરવો પડશે ને હેડો વાર છે મેં ધર્મના કામમાં ઢીલ રાખવી જ નથી. ના ના ધર્મના કામમાં ઢીલ રાખવાની જ નથી. ખેગારથી પકડાઈ ગયા તો પોસડા નહીં વધવાનો નથી એટલું યાદ રાખજો. ના ના અલ્યા ભોડું આપણે રાજદાડાનો ધંધો જ આર્યો છે આપણે બાપ દાદાનો ધંધો આર્યો છે ભોડું આપણે હજી નહીં પકડાણા તો હવે તો ચાર પકડાતા પણ એમાં એવું છે તમે આટલો વહેલો ચમ બોલાયો આપણે રાત તો મોડા એમાં એવું છે કે આપણે ગામમાં 2-4 ઓટા મારો સોના મોના એટલે કોઈને ખબર ના પડે કે આપણે એમ કહીશું કે અમે ખાવા ખાઈને હજમ કરતા હતા. હા નકે તો હાથમાં આયા તો બહેરા રાતો છે આપણે કંકુડી તારી શેરી મોર બોલ. હા એટલે આપણે 2-4 ઓટા મારા એટલે પછી આપણે નિયન કોઈ છક ના પડે ને કે ભાઈ અમે તો ખાવા ખાઈને હજમ કરતા હતા. રેડી પણ મને મારો પારકા ગામમાં તમે એમ કહેતું પાછા કે ના મેમન તેમ અચ્છા તેમાં એટલે મેમન તે તેમ જ કે બહાર નીકળ્યા હેડો એટલે કોઈ ભાળવા ના દોય પણ સંપલ ઓછા ખખડા બસ. એ ભૈયા એ ભાઈ ભૈયા ઉઠ્યા પાણી વાળો દાવાનું છે પાણી વાળો દાવાનું છે હું નહીં દાતો ચમ નહીં દાતો ના આવે ને ગમે નહીં આવે રીતે હાથ દાડે થી હરકો પાણી વાળા હોઈ દો કરા એમ ના ઊંઘાઈ તો પછી ખાશું શું ખાશો તો પાક છે ખાશો પાકવાનું જ નહીં પાણી ના વાળો ચાલી પાકે ચકલા કા યજ્ઞ બાદ નથી બન્યા તો ઉભા થવાનો છો ના બાદ બન્યા મો નસાય તો મો તો આજ કંટાળ ના ભાઈ પાણી વાળો છે ને કંટાળો અમે હાથ દાડે થી પાણી અહીંયા ખેતરમાં કોઈ ને કરે રહ્યા તમે કંટાળ્યા એટલે ઓલા પોપરદી ને નતા વરાવે જાય ના દાખો દાડો કંટાળો ઓ મારો બેટું એ તો બધા ભેગા જ્યા છે ને ભેગા પાસ આયા એમાં શું કંટાળો આવ્યો છે કંટાળો તો આવે ને તારે ના ઉભા થવાનો પાણી વાળું ઉપર છેડો નથી આવતો અને તમે હાલ શું કરતા રહી અમે આ ધોઈ ધોઈને તો તમારા ધોળા વાળે નહીં રહ્યા માથામાં પણ ધોળા ધંધા રહ્યા હોય તો હવે કાળા કરાવો પરા એ હવે એ ધંધા કર્યા વગેરે રહેવા જો ને આ પાવડો કરાવડો મો તો ધોખરા પર અડધો કલાક રી તો અડધો કલાક હારું કરીને અમારે નહીં મેકવો હુઈ દો મો દઈશ પરો તો દો પર હારું અને કાલે પાછા દાદુ પર વાળવા કાલ કેવું ના પડે પાછું લાઈટ ના આવે ને ઉડી અડધું પાછા વાળવા હારું હારું તો ઓય પાછા અલી રાધડી શું કરે છે
ખાવા ખાધું? ઓએ મેં ખાધું. ખાવા તો બનાવ્યું તું મસ્ત મસ્ત. ઓએ બહુ મજા તારે? એવું એમ ને? તો કાલે પોપટ કાયની વિવાહ છે તને ખબર હે ને? એવું એમ? તો તું કાલ લાડવા ખાવા આવીશ ને? એવું એમ ને? તો આવજે આપ બે લાડવા ખાશે ને મજા કરશે ફરશે ને. એવું એમ ને? આજ તો પોપટ કાકો બોગરું ને ઓગરું ને કેટલું બધું હરીને લાયા છે. ઓએ કેટલું બધું હરીને લાયા. થેલો ભરીને આયા આજ તો. બીજું કે મજા? એવું એમ? કોઈ ને બસ મોજ કરો ફરન. સારું હેઠ હવે મેલું તારી હોઈ જાય ને કાલે મળીએ. સારું હેઠ તો છોકરાના વિવાહ છે એટલે બોગરા વારવા ગયો તો ને એટલે કમ્પ્લીટ બોગરા વારીને આવ્યો રહો છું. એટલે આ બોગરા હમા મેલવા પડશે. બૈરાના શું ભરોસા એટલે આ હર હટવા બોગરા કરી મેલી અને હુઈ રહેવાનું આવે છે. આપણે હુઈ રહેવું શાંતિ છે. બૈરાના શું ભરોસા ભાઈ. છોકરાને રંગે સંગે પહેરાવવાનો છે પણ આ જો હુઈ રહેવું છે પણ આ જોખમ છે ને એટલે આ જોખમ ખૂબ છે એટલે હવે હુઈ નથી રહેવું. 5 જણાને ગામમાં ખબર પડવી જોઈએ કે ના છોકરાના વિવાહ કર્યા. મારા બેટા કાલે પોપટદી વિવાહ થી ફટાકે પોણી વાળીને આવતો રહું. હજી તો ઘણા નહીં વાગ્યા એટલે ફટાફટ વાળી રપુચા ઘર ભેગા પછી એક ઊંઘ લઈ લે ને કે પછી કાલે ઉદાગરો થાય પછી સેટ નહીં થાય અને વાળીને આવતો રહું ફટાકે. પણ હવે થાચો છું પણ હવે ઘડી આપણી આરામ કર્યું હોત તો સારું. પણ સવારે છોકરાની ધોન ધોડીને જવાનું છે પણ નમતો મેલો પણ ગમતું ના મેલું પણ એ વેવાઈનામ વટ પાડવાનો છે. વેવાઈનામ એ હવે ઘડી હુઈ રહેવાનું છે ભાઈ હો. એ હા હવે હુઈ રહેશે તાર હવે. હા લા ભાઈ સેવડો મળ. હા ભાઈ ભાઈ હવે હુઈ જવું છે. હા તો અંધારી કરે વાયક આયુ રે. પોપટદી તો વાયક આવ્યું. કાલે લાડવા મસ્કાવું ને શું કમ વાત કરો. રંગ દો મેં પણ આ બંકાની એન્ટ્રી તો અહીંયા આખો માહોલ દો મેં. ઓ ખેગરિયા ખેગરથી ચીપા થઈ ગયા. બસ કોઈ નહીં યાર મહેમાન ને અને આટોને શું કરો છો તમે? બસ કોઈ નહીં મહેમાન ને યાર ખાઈને ફરવાની ટેવ છે. મહેમાન ને મારા જેવાને ખાઈને પૂરું ફરવાની ટેવ છે. તો ઓછું ખાતા હતો પણ હવે એને તો હું તો શરમ ઓછું ખું છું પણ એને હા માલી આલીને ખવરાયા છે ને. મહેમાન દશે કરે એવું ના કરાય નહીં. ના ના એટલે માપનું ખવરાયું નહીં વધારે ખવરાયું એમ ને પણ પોતાના થોડે બધા ટેવ છે હેડવાની. હેડો તો પોણી વાળવા જવું છે અહીંયા તઈને વાળે છે. ના 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 મહેમાન નહીં થાય. તો કઈ ખોટું ગમ ના કરતા પાછો. એ તું શાનો માનો રે ભમાયા વગર નહીં રૂપા. શું નામ છે મહેમાન નું? મહેમાન એ તું પણ આખા બળામાં બૂમ પડશે પાછી. એ તું નીચે આવવા દેવા. તમે ચૂપ રહો. તું શાનો માનો રે. તમે તો ખેગારદી બોલો. તમે હાવ સમજો તમે ગામના આગેવાન દેવા માણસ છો અને તમને યાર આવું કહેતો તમને શરમ લાગે? મહેમાન ભેગા થાય તો આ આબરૂમાં જ બોલ્યા તમે યાર કોક ની. ગોમમાં ભમાયા વગર નહીં રૂ તને પાછો. આ બંકાની પાવડો ની મારો હાથે કાપી દે. બંકાની તમને ખબર છે ને બૂમ બોલે છે બજારમાં. અમારે કાલે એક ભાઈ ની માર ખાતો હતો. ના બંકો ના એટલે હું પોતાની સાવા નહીં કરતો વાત. ગામમાં તો માર ખાતો હોય છે. હવે તમે હેડનું પરા હોય ત્યાં ખોટા માર ખાશો. માર પી ના અમારે નથી આવું. પોપટદી વિવાહ છે કે નહીં એટલે મારે અમે તરત પોણી વાળી વળતું થવાનું છે. પોપટદી ની વિવાહ છે ને હોય એટલે કાલે મારે અમે જવું પડશે કે ટોપો કોક કરાવશે લાડવા ખાવા એટલે અમે વેલું આવવું પડશે પોણી વાળી. ના અમારે તો વેલું નીકળી જવાનું બારી જવાનું હોય છે મારે તો ઘણું. એટલે હેડો મહેમાન તમને ખાવા વરે ધમ કરી નાખું. ના ના એવું ભાઈ ભમાયા વગર નહીં મેલો. હેડ હાલતું ના થા નક. ખેગારદી કલ કરે છો આજ કરે છો અબ કરે છો અભી કરી જ નાખવાનું.
કંકુનો જો આપણે બધે રાશે તો એટલું હાથ નથી આવવાનો અને આ બધા આ પેલા પોપડથી કરી રહ્યા છે આ તો પોપડથી અમે હેલ્થ માલ છે મને લઈને આવ્યા છે હંમેશા થી વાત એવી ખબર છે પોપડથી છોકરો પણ એટલે બોગરું તો હશે જ. પાકું થોડા ઘણા પૈસા હશે લઈને જતું રહેવું છે પણ હવે ગોતું ચા બાપુ મારા ઈ તો આડા આવડું જ્યાં પડ્યું છે ગોચ છે એટલે આ ભૂતના ઠકણા ચ હોય આ બંકાઈને ખબર ના હોય ઈ નથી વાત. આપણી ભાઈબંધીનો સવાલ છે ગોડા ખરો ખરો કરી નાખો આજ તો સુઈ જાય એવું લાગે છે ભરદો ચેક કરો પેલા બંકો યાર હું બંકો પડ્યો છે ભરો હારી હોય તો ઠીક નકર પછી હાથમાં પૈસા જ છે ને લેવું તો પાછા મેલો કામ થઈ ગયો આપણો હડો ઉભા રહો ઉઠે એમ તો નથી ના ના નહીં ઉઠે બંકો બે દાડા ફેરો વાગમાં લાગે. એક કામ થઈ ગયો આપણું આખી જિંદગીનું સાદું હેડો કાલી ગમે તેમ છોકરો પરણાવે સો ગોતતા પરણાવે નકવાને આપણું કામ થઈ ગયું છે મજે ચલો હેડ તો માલ હી માલ હો રે. અરે માલ છે તો મોહબ્બત હે આ તો હવે આપણો છોકરો પૈણી છે કાલી કાળો ઘોડો છોડાવવા માંગે આપડા તો ફોર્ચ્યુનર લાવશે ફોર્ચ્યુનર માલ તો બંકા કાળો ઘોડો લાવો. એમ ને હાર હેડો તો આપણે બે કાલી વહેલું શોરૂમ માંથી લઈ આવો પણ આ થેલો મને આલો પ્રશ્ન કરવા 100% લ્યો અત્યારથી જ તમારો હા બસ હેડ એમ તો ખોટો વિશ્વાસ છે નલે અમારો થેલો જઈ ગયો. અરે રે આ થેલો મારે પૈસા ને બગરામાં અહીંયા તો અરે રે લ્યો હાય અલે ગોદડો હાય હાય લ્યો એ મારું બેટો આ થેલો જઈ ગયો. હાય હાય હા મારે બગરાન મારે પૈસા આ છોકરાને તો હવારી દોન દોડવાની હતી. હવે શું થશે કોણ લઈ ગયું છે? હાય હાય અરે આ તો ચાય ને કોક લઈ ગયું. હે ભગવાન અરે શું થશે? આ મેં તો મડ કરીને ક્ષણ સંબંધી કરી અને મેં રૂપિયા લઈને હવને બોગરું લાવી અને લાવ્યું તો મડ હોય છે કે મેલ્યું અને આ કોક લઈ ગયું. તો હું હવે સવારે તો શું કર્યા ધોન દોડવાની છે અને મેં તો આ મારું આબરૂનું શું આ મારે છે હું મોઢો કાઢીશ. અરે રે હું બાજી કરી હવે ચાંદાશું હું શું કરશું? હા ચાય નથી કોણ લઈ જવું છે? હા હવે હું ચાને પૂછીશ ચાય ચાણ કોણ લઈ ગયો ને કોણ ના લઈ ગયો મને કોઈ ખબર ના રહી. નોખમાં બેઠી જો આ બધું શું